નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા સંલગ્ન બીએડ અભ્યાસક્રમ. બીએડ અભ્યાસક્રમ એ 2 વર્ષનો અભ્યાસક્રમ છે, જે કુલ 2500 માર્ક્સમાં 4 સેમેસ્ટરમાં વહેંચાયેલો છે. દરેક સેમેસ્ટરમાં કયા વિષયો આવશે અને કયા વિષયોમાં કેટલા માર્ક્સનું પેપર આવશે, એ બધું જ આગળ આપણે શાંતિથી અભ્યાસ કરીશું. પરંતુ અહીંયા સેમેસ્ટર 1ની આપણે કયા વિષયો આવશે એનું અને કેવા વિષયો અને કયા વિષયો કયા સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક આવશે અને મેથડ આવશે, તો મેથડમાં આપણને કયો વિષય લાગુ પડશે એ વિશે વિસ્તારથી સમજીશું. તો સૌપ્રથમ બીએડનો અભ્યાસક્રમ એ 2 વર્ષનો અભ્યાસક્રમ છે. એ અભ્યાસક્રમમાં સેમેસ્ટર 1 જોઈએ. તો સેમેસ્ટર 1માં PE1 એટલે સાયકોલોજી ઓફ લર્નર એટલે અધ્યેતાનું મનોવિજ્ઞાન. અધ્યેતાનું મનોવિજ્ઞાન પછી PE2 આવે છે. તો PE2 પરસ્પેક્ટિવ ઇન એજ્યુકેશન, આ પેપર નંબર 2. એમાં આપણે જોઈએ તો વર્તમાન સમયમાં શિક્ષણ કાર્ય, એવો એનો અર્થ થાય. એટલે ભારતમાં સમકાલીન શિક્ષણ વિશેની નીતિઓ, શિક્ષણની નીતિઓ 2020ની, એ બધા જ અંદર ટોપિકો આવે છે. તો PE1 અને PE2 બધાને સેમ આવશે. કોઈ પણ વિષય હોય, કોઈને ગુજરાતી હોય, હિન્દી હોય, મેથ્સ હોય, સાયન્સ હોય, બધાને કોમન વિષય એટલે PE1 અને PE2. તો કુલ આપણે 4 વિષયની પરીક્ષા આવશે સેમ 1 અંતર્ગત. PE1, PE2, પછી આ 2 ભેગા જે મેથડની છે એ બંને, અને નીચેના જે સ્કૂલ સબ્જેક્ટ છે એ બંને ભેગા પેપર, એટલે કુલ 4 પેપર. PE1, PE2 અને CPS 1-2 અને EPC 1-2. EPC 1-2 એટલે સ્ટાન્ડર્ડ 7ની ટેક્સ્ટ બુક. એ તમારે કોઈપણ ધોરણના હાલનું GCRTનો અભ્યાસક્રમવાળી બુકો, બરાબર. ટોટલ 4 પેપરમાં GCRTની જે બુકો આવે છે સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક, એમાં તમારે સ્ટાન્ડર્ડ તમને જે લાગુ પડે છે, આગળ આપણે જોશું કે કોને કયું લાગુ પડશે સેમેસ્ટર 1માં. તો અમુક વિષય છે, ગુજરાતી છે, હિન્દી છે, બધાને 7મું ધોરણ લાગુ પડે, અને 11મું છે કોમર્સવાળાને લાગુ પડે. તો ટોટલ 4 પેપર, અને સ્ટાન્ડર્ડનું જે કન્ટેન્ટનું વિષય વસ્તુ કહેવાય, છેલ્લા 2 પેપર છે એ 2 ભેગા આવે, અને મેથડના એટલે પેડાગોજી એટલે મેથડના 2 ભેગા પેપર. એટલે ટોટલી પેપર PE1, PE2, CPS બંને ભેગા અને EPC બંને ભેગા, એટલે ટોટલ 4 પેપર આવશે. તો આવી રીતના સેમેસ્ટર 1ના પહેલું પેપર છે PE1 સાયકોલોજી ઓફ લર્નર, એટલે કે અધ્યેતાનું મનોવિજ્ઞાન બાળકનું આપણે જાણવું જરૂરી છે. જો બાળકનું મનોવિજ્ઞાન જાણી શકીએ તો બાળકના પ્રશ્નો, એની મૂંઝવણ, એનો રસ, એનો ગમો અણગમો આપણે જાણી અને એ મુજબ શિક્ષણ કાર્ય કરાવી શકીએ છીએ. અને એવી રીતના PE2 ભારતમાં ચાલતા અત્યારના જે શિક્ષણના નીતિઓ, નિયમો, એ બધા જ વિશે આપણે પેપર 2માં ભણવાનું છે. અને તમારી મેથડ એટલે બીએડ અભ્યાસક્રમ અંતર્ગત તમે કયો વિષય કેવી રીતના હેન્ડલ કરશો, એના કૌશલ્ય શીખવાના હોય. એ કૌશલ્ય છે માઇક્રો ટીચિંગ કૌશલ્ય હોય. એના દ્વારા, એટલે કે તમે ક્લાસરૂમની અંદર પાઠ લેવા જાઓ છો, એ પાઠ 5 મિનિટથી માંડી અને 35 મિનિટ સુધીના કૌશલ્ય વિકાસ કરવા માટેની મેથડની બુક, એટલે કે તમારી પેડાગોજી 1 અને 2, બરાબર. આ પેડાગોજી 1-2 છે એ. પછી EPC જે છે એ તમારા સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક છે, ધોરણ 7 અથવા તો ધોરણ 11ની જે ટેક્સ્ટ બુક આવે છે એ. તો દરેક વિદ્યાર્થીઓને 2 વિષય, પહેલો પોતાનો મુખ્ય વિષય અને બીજો મુખ્ય વિષય, બંનેની ટેક્સ્ટ બુકો આવશે અને બંનેની મેથડની બુકો આવશે. દાખલા તરીકે વિજ્ઞાન વિષય હોય તો વિજ્ઞાન વિષય એટલે CPS 1 એની મેથડની બુક, અને ગણિત
વિષય હોય એનો ગૌણ વિષય, વિજ્ઞાનની બાજુમાં બીજો ગણિત વિષય, તો એનું ગણિતની મેથડની બુક. એવી રીતના EPC1 એટલે વિજ્ઞાનનું 7મા ધોરણનું પાઠ્યપુસ્તક. એવી જ રીતના ગણિતનું 7મા ધોરણનું પાઠ્યપુસ્તક. એને અંતર્ગત આપણા સિલેબસમાં આવેલા ટોપિક વાંચવાના રહેશે, સેમ 1 અંતર્ગતના. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ એ મુજબ જ તૈયારી કરવી, જેથી કરી અને બાળકો પોતાના સિલેબસ મુજબ તૈયારી કરી શકે છે. તો હવે આપણે એના ફૂલ ફોર્મ જોઈએ. PE એટલે શું થયું? પર્સપેક્ટિવ ઇન એજ્યુકેશન. PE એનું ફૂલ ફોર્મ છે. પછી CPS એટલે શું થયું? કરિક્યુલમ એન્ડ પેડાગોજિક સ્ટડી. તમારે મેથડ વિશેનો અભ્યાસ કરવાનો છે, એનો એવું ફૂલ ફોર્મ થાય કે અભ્યાસક્રમ એટલે કરિક્યુલમ એટલે એનો અભ્યાસક્રમ, અને પેડાગોજિક એટલે મેથડ. હવે EPC એન્હાન્સિંગ પ્રોફેશનલ કેપેસિટી એટલે તમારે એના કન્ટેન્ટની એટલે જે વિષય વસ્તુ છે એ તૈયાર કરવાનું છે. આ વિષય વસ્તુના સેમેસ્ટર 1, 2 અને 3ના છે. તો આપણને અહીંયા ફક્ત સેમેસ્ટર 1 જ લાગુ પડશે. સ્કૂલ સબ્જેક્ટ જે ટેક્સ્ટબુકની આપણે વાત કરીને એમાં જો 1 થી અને 12 વિષય છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, નામાના મૂળ તત્વો, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને કમ્પ્યુટર. આ 12 વિષયમાં દરેક વિદ્યાર્થીઓને સેમેસ્ટર 1ના જે અભ્યાસક્રમ અહીંયા દર્શાવવામાં આવેલા છે એ જ લાગુ પડશે. તો ધોરણ 7નું ગુજરાતીનું પુસ્તક છે એ આખું હોલ લખેલું છે એટલે આખું, અને જેમાં સામે ટોપિક લખેલા છે એ એના ટોપિક મુજબ તૈયારી કરશે. વિજ્ઞાન અને ગણિતનો અભ્યાસક્રમ થોડો ચેન્જીસ છે, તો એમાં દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવાનું. હવે ત્યાર પછી જોઈએ તો B.Ed અભ્યાસક્રમમાં આપણે ફૂલ ફોર્મ જોઈ લીધા અને 4 પ્રશ્ન જોઈ લીધા. તો અભ્યાસક્રમના જે સ્કૂલ સબ્જેક્ટ છે એના વિશે થોડુંક વધારે જોઈએ. મેં આગળ પણ કીધું એવી રીતના મુજબ કે હોલ પુસ્તક લખેલું હોય તો હોલ સેમેસ્ટર 1ની લાઈન આખી જોવાની અને વિષય સામે એનું પ્રદર્શિત થતા ટોપિક્સ જોવાના રહેશે. તો ગણિત હોય તો એના ટોપિક લખેલા છે, જો વિજ્ઞાન હોય તો એના યુનિટ 1, 2, 3 એવી રીતના લખેલા હોય. અમુક જો 2 નંબર નથી તો એવી રીતના તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ અભ્યાસક્રમ જૂનો છે, પાછળ આપણને નવો પણ આપેલો છે, એના યુનિટ સરખાવી લેવા અને એ મુજબ તૈયારી કરવી. આના માટે તમને તૈયારી કરવા માટે ઓલ્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વેબસાઇટ પર ઓલ્ડ પેપરો જે તમને પ્રેક્ટિસ કરવા માટે મળી રહેશે, આગળના જૂના બધા જ. પરંતુ નવા અભ્યાસક્રમનું ગયા વર્ષનું એક જ થયેલું છે, જેથી એના મુજબ તૈયારી કરવી. કારણ કે પ્રશ્ન પેપરની જે રીત છે, પ્રશ્નની પૂછવાની બ્લુપ્રિન્ટ છે એની થોડી ચેન્જ થઈ છે, એટલા માટે બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરવી. હવે આપણે નવો અભ્યાસક્રમ જોઈએ તો એમાં ગણિત અને વિજ્ઞાનને લાગુ પડે છે. નવા અભ્યાસક્રમમાં ચેન્જીસ થયા છે ગયા વર્ષે મેથ્સ અને સાયન્સના જે ચેન્જીસમાં. તો ધોરણ 7ના અભ્યાસક્રમ એનો નવો અભ્યાસક્રમ છે અને ગણિતનો નવો અભ્યાસક્રમ. તો યુનિટના નંબર આપેલા છે, એમાં આગળ પહેલાં બીજું ટોપિક નહોતું, હવે આમાં બીજું ટોપિક ઉમેરવામાં આવેલું છે. જો એવી રીતના 1 થી 10 યુનિટ છે, પરંતુ આમાં 6થો યુનિટ નથી, એટલું યાદ રાખવાનું વિજ્ઞાનમાં. અને ગણિતમાં જોઈએ તો પહેલું ચેપ્ટર જ નથી, એવી રીતના ત્રીજું પણ નથી. જે ચેપ્ટર આપેલા છે તમે જોઈ અને વિચારી અને વાંચન કરજો. તમારે જો યુનિવર્સિટીની વેબસાઇટની લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેના ઉપરથી તમે ઓલ્ડ પેપર ડાઉનલોડ કરી શકશો. તો હવે આપણે વળી પાછું પેપર 1 અને પેપર 2 અને CPS 1 થી 12ની થોડીક આછેરી ઝલક જોઈ લેશું. તો PE1 અને PE2 એ કુલ 70 માર્ક્સના પેપર હોય છે, કોર પેપર. અને CPS 1 અને 2 એ બંને 35 માર્ક્સના બંનેના હોય છે. જો PE1માં 4 ટોપિક આવશે, યુનિટ 1, 2, 3 અને 4. એ બધા જ 25 માર્ક્સ 25%ની ટકાવારી મુજબ પૂછાશે. એનો ગુણભાર 25% રહેશે એક યુનિટનો. પછી PE1 પછી PE2માં પણ ગુણભાર 1 થી 4 યુનિટનો 25%નો જ રહેશે.
PE1ના 4 ચેપ્ટર અહીંયા આપેલા છે. પછી PE2ના પણ આપણે હવે ફક્ત CPCના નામ જ જોશું અને PE1 અને PE2નું થોડુંક નામકરણ જોઈ અને CPSના જોશું. તો PE2 પણ 4 યુનિટમાં આવેલું છે અને 4 યુનિટનો ગુણભાર 25% રહેશે. યુનિટ 1નું 25%, યુનિટ 2નું 25%, એવી રીતના બ્લુ પ્રિન્ટ આધારિત વાંચવો. હવે આના 4 યુનિટના તમારે 3 પ્રશ્નો હોય, લાંબા, મોટા, ટૂંકા અને MCQ ટાઈપ. તો દરેક પ્રશ્નો મુજબ વાંચજો ટોપિક. ત્યાર પછી આપણે જોઈએ, જો આમાં છે PE2માં અલગ અલગ ટોપિકો જે 4 છે એ 25%ના આધારે ગોઠવાયેલા. તો હવે જોશું આપણે મેથડની. જો CPS1 એટલે ગુજરાતી પદ્ધતિ, CPS એટલે મેથડની ગુજરાતીની બુક, પદ્ધતિશાસ્ત્ર. તમે સ્ટેશનરીમાં લેવા જશો તો પદ્ધતિશાસ્ત્ર કહેશે. એટલે CPS1 અને 2 જે વિષયવાળાને લાગુ પડે છે, કોલેજમાં TYમાં જે સબ્જેક્ટ હોય એના આધારે તમને લાગુ પડે. તો ગુજરાતી હોય તો બાજુમાં તમે હિન્દી રાખી શકો છો, સંસ્કૃત રાખી શકો છો. એવી રીતના CPS2 આવા CPS1થી માંડી અને 12 સુધી હોય છે. તો CPS3માં સંસ્કૃત પદ્ધતિ. સંસ્કૃત એટલે ઇંગ્લિશનો ગૌણ વિષય પણ હોય અને અમુક વિદ્યાર્થીઓને મેન વિષય પણ હોય છે. હવે ઇંગ્લિશ મેન વિષય CPS4, ઇંગ્લિશ મેન વિષય હોય એને સંસ્કૃત મેન ગૌણ વિષયમાં રાખી શકાય છે. ત્યાર પછી CPS5 ગણિત પદ્ધતિ, પદ્ધતિશાસ્ત્ર એટલે ગણિતની સાથે તમે વિજ્ઞાન રાખી શકો છો. આ તમારું CPS. કોઈ પણ 2 પેપર આવશે, બંને 35-35 માર્ક્સના હશે. CPS1 અને 2 અને 3 કલાકમાં એકી સાથે લખવાના રહેશે. CPS1 અને CPS2 બંને જે તમને લાગુ પડે છે એ નંબરના હશે. તો વિજ્ઞાન છે CPS6 છે, વિજ્ઞાન પદ્ધતિ. પછી CPS7 છે એ ઇતિહાસ છે. સમાજ વિદ્યાવાળાને ઇતિહાસ અને ભૂગોળ એવા સમાજ વિદ્યા ધોરણ 7ના 2 પાર્ટ પાડવાના. એમાં ઇતિહાસનો પાર્ટ અલગ અને ભૂગોળનો પાર્ટ અલગ. એટલે ધોરણ 7નું જે વિષય વસ્તુ આવે છે એવું ને એવું અહીંયા ભૂગોળની પદ્ધતિ અને ઇતિહાસની પદ્ધતિશાસ્ત્ર બંને તમને નીરવ પ્રકાશન અથવા સોના પ્રકાશનની સ્ટેશનરીમાં મળી જશે, અથવા રવિ પ્રકાશન રાજકોટમાંથી પણ મળી શકશે. CPS9 છે નામાના મૂળ તત્વો પદ્ધતિ. પછી CPS10 છે અર્થશાસ્ત્ર પદ્ધતિ. આ પદ્ધતિશાસ્ત્ર એટલે B.Ed અભ્યાસક્રમ કરતી વખતે તમારે બાળકોને ભણાવવાની પદ્ધતિ શીખવાની છે. તો ભણાવવું કેવી રીતના અને એમાં શું શું સારું નાખીએ એવી આવડત તમારી, કે જેના કારણે બાળકોને એમાં રસ રુચિ રહે. તો CPS11 છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. જો તમે એના મુદ્દા જોશો તો એના હેતુઓ, વ્યાપ, શૈક્ષણિક સાધનો. એ બધું જ આવશે. સેતુ પાઠ, પાઠ આયોજન, આ બધું જ એની અંતર્ગત હોય છે. તો ધન્યવાદ.